બીજી વાટે છે અંદર નાખવાનું, થોડું પાણી નાખવાનું, પછી આમ વાટવા. દાળ ભાત નહીં બનાવી, ભાતનું શાક બનાવી છે. ભજીલિયા, પૂડા, પૂરી ને ઢેબરો આટલું બનાવી છે. ભજીલિયા બતાવવાનું રહી ગયેલું, એમ કે કામ એટલું બધું કરીને તો ભૂલી જવાય. દેખો આટલા બધા બનાવી દીધા છે. બહુ બધા મહેમાન, પણ અમારે એક મહેમાન નહીં આવ્યા યાર. અમારો ભાણિયો નહીં આવ્યો કેમ કે એને એક્ઝામ ચાલે છે. તો કાલે એક્ઝામ હજી પૂરી થશે તો કે હે સારું જ બેક ટુ ન્યુ બ્લોગ. આજે દિવસો અને દશામાં બી બધા બેસાડશે. તો દિવાસાની અને દશામાની સૌને હાર્દિક શુભકામનાએ. આજે છે આપણે દિવસો ઢેબરાને બધું બનાવવાનું છે. આપણે અમાશો બનાવે છે, બધા બનાવીને ખાઈ ગયા છે. આપણે હવે બનાવશું. તો આજે આપણે બનાવવાના છે ઢેબરો, બધું બનાવવાનું છે, બહુ બધું બનાવવાનું છે. બતાવીશું. આપણે લેવા આવી ગયા છે થોડા ખાખરના પાન. એમ ખાખરના પાન લેવાને મોકલ્યો છે મમ્મી. તો ખાખરના પાન લેવા આવી ગયા છે આપણે. દેખો આજે ખાખરના પાન છે અમારે. આવો રસ્તો છે, બધું કીચડ કીચડ થઈ ગયું છે, પણ આવામાં આપણે જવું પડે છે. તો આ રસ્તો થોડો બનાવ્યો છે, વધારે મોટો નહીં. આપણે આ ખાખરના પાડા લેવા આવ્યા છે કેમ કે આનામાં ઢેબરા મૂકીને બનાવવા મસ્ત બને એમ. આપણે ખાખરના પાડા લઈ લઈએ, તોડી લઈએ. ફ્રેન્ડ્સ આપણે તોડી લીધા છે. દેખો ખાખરના પાન આમાં બનાવવાના, અને આમાં પછી તોડીને કાઢે ને તેનો સ્વાદ કંઈક અલગ હોય. ડાયરેક્ટ તમે પેલો શું કા બોચ્યું આપણે આમ દેશી ભાષામાં તરાબડા આમ તો ટોપલીમાં કાઢે, એનો સ્વાદ થોડોક અલગ લાગે. આમાં મૂકીને ખાવાનું બી મસ્ત લાગે. ડીશમાં ખાતા ખાતા આમાં મૂકીને ખાવાનું થોડું સ્વાદ અલગ લાગે. આમાં બનાવવાના, આમાં કાઢવાના, બનાવવાના સ્વાદ થોડો અલગ લાગે કે આમ ઢેબરા ખાઈએ એમ થાળીમાં કાઢીને ન મજા આવે. આમાં મૂકીને ખાવાની મજા આવે કંઈક અલગ. આપણે લઈ આવીએ ખાખરના પાન. એટલી બાજુ શાક છે, શાકના બી લઈ આવી. પેલા આપણે ખાખરના મૂકીએ પછી શાકના લેવા જઈશું. દેખો આ છે અમારો રસ્તો. કીચડ કીચડ બધું થઈ ગયું છે, વરસાદ પડી ગયો હમણાં. મમ્મી માટે છે દાળ, તો બતાવી દઉં. દાળ મમ્મી માટે છે કેવી રીતે દાળ. અરે ખાઈ પતી ગઈ છે, થોડીક બાકી છે. બીજી વાટે છે અંદર નાખવાનું, થોડું પાણી નાખવાનું, પછી આમ વાટવા. કાવ્યા વિનાની થઈ જાય પછી આના બનાવવાના ઢેબરા. તમે બનાવી રહેજો વિડીયોમાં, બતાવશું. એ તો ઢેબરા બનાવી છે ને વરસાદ બી પડે છે જેવું ચાલુ છે. આજે દિવસો છે એટલે વરસાદ બી આવી ગયો છે. પછી બનાવી ઢેબરા બતાવી તમને. ઓકે, બન્યા રહેજો વિડીયોમાં. લાઈક, કમેન્ટ, શેર. તમે બનાવ્યા કે નહીં બનાવ્યા કોમેન્ટ કરી દેજો. વરસાદ ચાલુ છે, થોડો થોડો પડે છે. પાણી પાણી થઈ ગયું બધું. દેખો ઝરમર ઝરમર ચાલુ છે. આજે દશામાં છે એટલે વરસાદ ના આવ્યો બને નહીં. દશામાં બેહાડે છે ખબર. બન્યા રહેજો વિડીયોમાં. ફ્રેન્ડ્સ અમારો ઘેરો રેડી થઈ ગયો છે ઢેબરા બનાવવાનું. નહીં તો બીજા બને છે. જો ગોટારા બહુ બધું લાગે છે અમને. દેખા ધુમાડો ધુમાડો થઈ ગયો છે. બીજા બની ગયા છે, ભણે છે. આમ વાળા બનાવીએ છે. પડે છે આપણે તીખા તીખા. દેખો આ પાડામાં આપણે બનાવવાના છે. આમાં બનાવવા મસ્ત લાગે સ્વાદ. બધું રેડી છે, બની ગયા છે. દેખો બનાવીને પછી બતાય. બને રહ્યો વિડીયોમાં. ખાવો હોય તો આવી જજો ફટાફટ. બહુ ગોટાળો લાગે છે. ભજીલિયા બતાવવાનું રહી ગયેલું, એમ કે કામ એટલું બધું કરીને તો ભૂલી જવાય. દેખો આટલા બધા બનાવી દીધા છે. બહુ બધા મહેમાન નહીં આવ્યા, થોડા આવ્યા છે. તો આટલા બનાવ્યા છે, વધારે નહીં બનાવ્યા. જો ભજીલિયામાં છેલ્લી ગાણ હતી, ઉતારી દઈએ. હવે વિડીયો બનાવી લઈએ મમ્મી, તો વિડીયો બનાવી દઈએ. આ બનાવવાના છે પૂડા. હવે ભજીલિયા બની ગયા છે. જો આવી રીતે બનાવી બી દીધા. પછી બી ગયા તમે શૂટ કરું હવે. તો ફ્રેન્ડ્સ આપણે ખાવા બેસી ગયા છે. જો હું બનાવી છે દાળ ભાત નહીં બનાવી, ભાતનું શાક બનાવી છે. ભજીલિયા, પૂડા, પૂરી ને ઢેબરો આટલું બનાવી છે. આપણે ખાવા બેસી ગયા, બધા મહેમાનને ખાડી દીધું, વળાવી દીધા ને આપણે ખાવા બેઠા છે. ટાઈમ થઈ ગયો 6 વાગી ગયા.
તો હવે ખાવા બેઠા છે આખા દાળના. ખાઈ લે ફટાફટ. જો આપણે જો લાઈક કમેન્ટ શેર કરજો. તમે બનાયા કે નહીં બનાયા કમેન્ટ જરૂર કરી દેજો. ઓકે આપણે રહો વિડીયોમાં. ફ્રેન્ડ્સ આપણે હવે ખાઈ લીધું છે ને પેટ ફૂલ થઈ ગયું છે. હવે થોડું ધાબે આવી ગયા થોડું પચાવી દઈએ એમ કે આખા દાડાનું ખાધેલું નહોતું ભૂખેલા હતા પણ કેવું કે ખાવાનું બનાવે ને તો પેટ ફૂલ જ થઈ જાય. હે હા ખાવાનું બનાવતું એટલે પેટ ફૂલ જ થઈ જાય એમ. હમણાં ખાધું હવે થોડું પચાવી દઈએ. થોડું પેટ બધા ખવાઈ ગયું એમ. આખા દાડાનું ભૂખેલા હતા એટલે થોડું ખવાઈ ગયું કે આજે દિવાસો છે એટલે થોડું વધારે ખવાઈ ગયું. પણ અમારે એક મહેમાન નહીં આવ્યા યાર. અમારો ભાણિયો નહીં આવ્યો કેમ કે એને એક્ઝામ ચાલે છે. તો કાલે એક્ઝામ હજી પૂરી થશે તો કે હવે રક્ષાબંધને આવીશ તો રક્ષાબંધને પાછું બનાવી દઈશું ઢેવડા. તો આજે નહીં આવ્યો ભણ્યો અને અમે ખાઈ લીધા હવે ભણ્યાવતીના બી નહીં. હા શું છે દિવસો બીજું છે દશામાની સ્થાપના કરે છે આજે લોકો. અત્યારે અમારે ચંદુ કાકા બી બેહાડેલા પેલી બાજુ પેલું ઘર દેખાતા પણ એમને બી 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે એ લોકો બી નહીં હવે બેહાડે. ખબર નહીં કારા બહાડે 5 વર્ષ પછી આઈ ડોન્ટ નો આપણને નહીં ખબર કારે બેહાડે આપણે કેટલા વર્ષ પછી પાછા બેહાડે એ આપણને નહીં ખબર. તો થકી ગયા તો પચાઈ દઈએ થોડુંક અહીં ત્યાં આમ ચાલીએ એટલે પચી જશે. અમારે કંઈ રસ્તો નહીં કે અમારા ચાયડા છે ચાયડામાં કંઈ ફરી હવે દેખો વરસાદ બી પડે છે થોડો થોડો વાતાવરણ એવું છે. રૂમમાં અમે રૂમમાં નહીં જતા એમ કે અહીં ચાલવાનું છે અહીંથી એમ એમ કે પેટ મોટું થઈ જાય એટલે ભાઈ ચાલવું પડે થોડું. બને રહે વિડીયોમાં ને વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ કેમ કે એડિટ કરવાનો પછી થાકી ગઈએ તો ઊંઘી જવાશે તો પછી થોડું એડિટ બી કરી દઈએ. અડી ગયેલું ખાવાનું બધું અંદર આવી ગયેલું તારે અડી ગયું તો હું કહેતો તો ભૂલી બી ગયો. હા તો આપણે શું કરવાનું ખબર એક વાત કહેતો હતો કે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો યાર. ઓકે તો બને રહો વિડીયોમાં. ઓકે 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 ઓકે. તો ફ્રેન્ડ્સ અમે કંઈ નહીં હવે વ્લોગ એન્ડ કરી દઈએ કેમ કે આજે બહુ બધા થાકી ગયા ને હવે આગળનો કંઈ સીન નહીં બતાવવાનો કેમ કે હવે ઊંઘવાનું જ છે. તો આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ ને વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂર કરજો. ઓકે તો મળીએ નવા વ્લોગ સાથે. તો બાય બાય ટાટા ટાટા.